કહાની કંઈક એવી સવારના પોરમાં નાહી ધોઈને થઈ ગઈ રેડી અને આજે તો બહાર જવાનું છે સવારના વહેલું 6:10 થઈ ગઈ છે. થોડેક જ આગળ જો આપણે ચોટીલા સામે દેખાતું જ હશે તમને લોકોને. ત્યાંથી આગળ ડાયરો કાઠિયાવાડી ઓનેસ્ટ છે ને ત્યાં ઊભી રાખી હતી. બાવળા પહોંચવાની તૈયારી છે ને આજે વ્લોગ જાજો નથી બનાવી શક્યા કારણ કે હું સૂઈ ગયો હતો ને આ લોકો જો થોડીક વાર અહીંયા ચા પાણી પીવા માટે પાછા ઊભી રાખી છે ગાડી. આવો નજારો છે ને ત્રિવેદી પરિવારનું બોર્ડ જોઈ લીધું. સંગવારા સ્થળે પહોંચી ગયા હી ને અહીંયા વિધિ હાલતી હતી એટલે અમે બેસી ગયા ખુરશી રાખીને. જ્યાં સામે જે બે જનો લાગી હતી એટલે જમવા બેસી ગયા હતા 50 ગ્રામ અને આ બધા જો નોખા નોખા બેસે છે. કન્ટિન્યુ થઈ ગયા રાજકોટ જવા માટે. તો ફાઇનલી અમે ટાણે પહોંચી ગયા છીએ ચોટીલા ચામુંડમાન મંદિર આગળ. તો જોઈએ હવે ટ્રાફિક કેવો છે. ફાઇનલી અમે ચામુંડમાન અહીંયા મંદિરે પહોંચી ગયા છીએ ચોટીલામાંના દર્શન કરી લીધા. ચોટીલામાંનો પહાડ છે ને આપણી ગાડી રાખી છે. પછી આપણે ચોટીલાથી આગળ નીકળી ગયા છીએ. એન્ટર થઈ ગયા ફાઇનલી આપણે રાજકોટમાં પણ એન્ટર થઈ ગયા છીએ ને હવે થોડીક જ વારમાં આપણે નાના બાપુના ઘરે પહોંચી જવું ને જે આપણા ભેગો નથી એને સવારનો આપણે નાના બાપુને ઘરે રાખ્યો હતો ને હવે જોઈ કેવી હાલત હશે શું કરે છે એનું રિએક્શન જોવા માટે. રિએક્શન જોવાનું છે એટલું અત્યારે તો કાંઈ કરતો નથી. જોઈએ આપણે નાના બાપુને ઘરની બહાર નીકળ્યા ને એક જ શેરી વૈડા ભેગો આપણે મેઇન રોડે આવી ગયા છીએ. આ છે મેઇન રોડ. નીકળી ગયા છે જામનગર જવા માટે. વાગવામાં 10:30 થઈ ગયા છે ને આપણે આવી ગયા ઘરે. જે ફૂલ થાકી ગયા છે એટલે કપડાં બદલાવીને બસ સુવાની તૈયારી કરી. તો આજનો બ્લોગ અહીંયા કરી.